ગુડ મોર્નિંગ ગાઈસ, રેડી થઈ ગયા પાછા. આજે જ આપણો બ્લોગનો 6થો દિવસ. એન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે બધા રેડી થઈ ગયા, હવે નીકળીએ પાછા ઓફિસ જવા માટે. એ રોજોસ્તાન ફૂડ, આ છે મારું ઘર. આ છે મારા સિસ્ટરની એક્ટિવા. જુઓ, 4 સત્તા મોટા પ્રમાણની આવી ગઈ વેન્ડી. ચલો મળીએ આપણે બીજે ક્યાંક રસ્તામાં. બાય બાય. હા, સેફટી તો પહેલા પહેરવું પડશે. આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાન ઉપર. મારા ભાઈ વિહત પાન પાર્લર આવી તો જ પંખો મંગાવવાનો. જો હજી હમણાં જ ખોલી ભાઈએ દુકાન. હજી હમણાં જ ભાઈએ ખોલી. પહેલા તો સવારે 5 વાગે ખોલતો હતો ભાઈ, પણ અત્યારે એને થોડું વર્દીઓના કામકાજ વધી ગયા ને, એટલે ભાઈ થોડા બિઝી થઈ ગયા છે. આપણો હનુમાન મંદિર, રામ ચોક. કેમ છો? મજામાં? બાકી બધા આપડી લાલ ડબ્બો 11 નંબરની ગાડી બધા આમાં જ હેડીને જાય હો બધા. અને આ રેલવે કારખાનું, અને એક આ FCI ભારત ખાકા નિયત. ચલો પાર્ટી. અડધો દિવસનો બ્લોગ આપણે રાત્રે તમને પ્રોપર મળશે. જય માતાજી. કોણ તો ડ્રાઈવર? અહીંયા જુઓ, રિક્ષા વાળાએ ઠોકરી હતી ગાડી વાળાને ઠોકરી રિક્ષાના. હવે એમ મારા ભાઈ પોલીસ વાળા મેમો બનાવવા માટે આપણે આવી ગયા ઓફિસ. એનું સ્માર્ટ બજાર. ટાઈમે તો નહીં આયા, કેમ કે અત્યારે વાગી રહ્યા છે 11:10. 11:10 થઈ રહી છે. 11:10 થઈ રહી છે. બહુ લેટ થઈ ગયા છે. ઓફિસના કામ થઈ ગયા એટલે આપણે આવો પાર્ટી તો જો ફીડમાં જ હોય બધું. કેમ કે આ લોકોનો તો બધાને કામ આપેલું એટલે લોકો તો કરવાના જ છે. એક આપણે છે ઓફિસ વર્ક, કઈ થાય નહીં. બાકી જુઓ છે ને જોરદાર સાચી. અહીંયા વોચમેન રાખે. આપણે આવીએ ને એટલે દરવાજો ખોલી દો. ચાલો મારા ભાઈઓ જમવા બધા. આપણે રેડી થઈ ગયા. મોજો કર્યો કરતા હશે બધા. આજે વાતાવરણ કંઈક અલગ લાગે. જુઓ બધા એક નંબર. બીજું આજે આવ્યો, આજે ટિકિટ વગર આવ્યો મારો. આજે એને લઈ જઈએ નીચે. હેડો મારા ભાઈ એમ કહી 10મો માળ તો એને કીધું ઉતારવું પડે, તાર શરીર ઉતારવાનું હોય. એની મમ્મી મને કીધું હોય કે શરીર ઉતાર દેજે છોકરાનું. એવું પાકું પાકા પાયો. સીડીઓ ઉતરી રહ્યા. તમને લોકોને એવું ના લાગે કે અમે લિફ્ટમાં જઈ રહ્યા. જુઓ સબૂતમાં બેઠા જ છે બધા. માળ બી દેખી લેજો. હા જુઓ, ક્લાઉડ 9 હે ને 6 માળે પહોંચી ગયા. જુઓ આવી રહ્યો. એ રીતે આપણે 10 માળ ઉતરવાના છે. ચડતા નહીં એમ, કેમ કે એના માટે અમે લિફ્ટ બોલાવીએ છીએ. સીધે ઘર આગળ ઉતરવાનું જ નીચે અમારે. સમજ્યા? બાકી તો કશું થાય નહીં. આપણી ગાડી આવી ગઈ ભાઈ લેવા મને. આપણી ગાડી પણ ડ્રાઈવરને કીધું તું આટો મારા છે. એને કીધું તો ઓલા ઉબેર કર. એટલે અમે લોકો એવું મોજ કરતો. ક્યાં બધા બંકાઓ બધા આવી રહ્યા ને. મારા સિક્યોરિટી વાળા કાકા દેખાતા નહીં. આ સિક્યુરિટી વાળા કાકા નહીં હોય ક્યાંય. બાકી જો અહીંયા નવું વેનસ બની રહ્યો. જો આ બંકો આવી ગયો. ક્યાં એ બેઠો નો પાછળ. પેલો અર્જુને કઈ કરતો આવતો હતો. અર્જુન ને હટાવી નાખ્યો. પછી સીન એવો થયો કે હું જયારે મેં બ્લોગ બનાવ્યો ને ત્યારે મેં અર્જુન અને સુજલ અમે 3 જણ ઉભા હતા. તેને મેં એવી રીતે કીધું આપડે તો ચામુંડામાં તો બહુ મોજે થઈ ગયો. બાકી તો બધું ચાલ્યા કરે. તો મેં કઈક એવો ડાયલોગ માર્યો, પણ હવે એ અત્યારે બ્લોગમાં કહેવાયું નહીં. પાછું આ બી કટ કરવું પડશે યાર. એના કરતા જે છે ચાલે. આવડો જો મારા ભાઈ અજોટ છે. અજોટ કપડા બપડા લેવા હોય તો આવી જજો મારા ભાઈઓનો બધા.
અહીંયા ડિજિટલ જોઈ લો. ટ્રેન્ડ્સમાં આપણે જતા નહીં એટલે એ લોકો ના કહેવાય. જેમાં જતા હોય આમાં જઈએ. આમાં આવ્યો છે S24 અલ્ટ્રા. અલ્ટ્રામાં જવાનું, અલ્ટ્રા થઈ જવાનું. આ ભાઈ આઈફોન વાળા, આ આઈફોન ના લવરી આવે એટલે આઈફોન વાળાને કઈ કહેવાય નહીં. ને તો તમને ખબર હે ને, ટ્રોલ કરશે આપણને બધા. સીધા આરસીબી ને કરીએ તો કરીએ ને, કેવું રોલા થઈ જાય, એવું થઈ જાય. એટલે આવી રીતે ના આવી જવું પડે. આ આપણો બીજો રસ્તો મારા ભાઈ હેડીને જવાનો. પણ અહીંયા કોઈ બંકાવો નહીં હોતા. ઓહો, બહુ બધા બંકાવો છે. બંકાવો આયા જો એક ના ફાટક આપણા માટે છે સ્પેશિયલ. હમણાં નહીં ખોલે કેમ કે હું આવું ને તો જ. હા, આપણી ગાડી બહાર પાર્ક કરી છે ને એટલે આવશે પછી ખોલશે. એને પેલા ના સમજે એવું છે. તમારા લોકો માટે હજી એક સરપ્રાઈઝ છે. સન્ડે હશે સરપ્રાઈઝ. સન્ડે સેટરડે બી થઈ શકે. સેટરડે થશે પણ સેટરડે તો કેવું છે, અમે ક્યાંક જવાના કંઈક પ્લાનિંગ કરી રહ્યા છીએ એ વસ્તુ માટે. બાકી શનિવારે તમારે, સન્ડે તો તમારા માટે ડેફિનેટલી કંઈક છે એ તમે નોટિસ કરી જો. એક આ ભાઈ મારું ગાડીઓનું ધ્યાન રાખે. ઓ મારા ભાઈ, વાતાવરણ તો એક નંબર થઈ ગયું છે મારા ભાઈ. જુઓ, વરસાદ આવી રહ્યો છે ભાઈ. અચ્છા, વરસાદ આવી ગયો મારા ભાઈ. વરસાદ અમદાવાદમાં વરસાદ આવવાનો લાગે છે આજે. જોરદાર મારા ભાઈ થવાનો. એટલું તો ખબર પડી ગયું, વરસાદ જોરદાર આવી ગયો. જો વાતાવરણ એકદમ પલટી મારી ગયું છે ભાઈ આજે. આવું ને આવું જ રે, મજા આવી જાય વાતાવરણ. ગરમી ના આપણે નીચે આવે એટલે ભગવાન એવું જ કરે આપણા જોડે, ઠંડો મોસમ કરી નાખે ભાઈ. હા જો આ બલદેવભાઈ જો હુઈ જ ગયા સીડીઓમાં પાકા પાયે. એ હવે સીધા ના થવાય મારા ભાઈ, હવે તો ઊંઘવું જ પડે તમારે. જોઈને મારા હુઈ ગયા મારા ભાઈ. હવે કરાય ને પેલા ભાઈ ચા બા પીએ. આ ભાઈનો તો જો 5 મિનિટનો ટાઈમિંગ હોય ને, પણ 15 મિનિટથી વધારે બેહવાનું આ ભાઈ. તમે ઓળખતા હશો, આનું નામ છે હર્ષ ઠાકોર. એક અહીંયા આ બેનનો અવાજ ઇગ્નોર કરજો. સમજ્યા એવું છે. જો આ બેઠો દેખાય ને, મારા પંખાઓ તૂટી ગયા. આપણે જુઓ બધા મોજે કરીએ. અરે જો રાત એટી ઓફિસ થઈ જાય મારા ભાઈ. હા આવી જાય, આવી જાય. અરે જઈએ આપણે બાઇક લઈએ. બાઇક ક્યાં મૂકીએ છીએ પેલા એનો ફોન લગાવવો પડે. હેરો જો અમારો તમારા ભાઈબંધો હેરો સિંગ ખાવા ભાઈની. આપણે જો આ અજોટ હે ને, અજોટની એક્ઝેક્ટ સામે ઉભા રહીએ રોજ 7:30. કેટલા વાગે? 7 વાગે આવી जाओ भाई, 6 बजे आ जाते भाई. देखो भाई को देख लो और ये दोनों को देख लो, रोज सिंग खाते हो, सिंग जैसे हो गए. समझिया ना बता, सिंग वाला भाई हो. जय माताजी. આ જો હજી સુધી સિંગ પતાઈ નહીં આ લોકોને. 4 વખત તો ખરી, 4 વાર ખાધી મારા ભાઈ. જો બોલી રહ્યા ને કરે જા. આ ભાઈનો વકરો અહીંયા જ થઈ ગયો. હા જો આવ્યો, મુક્કો આવ્યો, આરસીબી નો માણા આવ્યો. જો જો એ ભાઈ આવી તે નહીં લેવાનું ભાઈ. આરસીબી નું નામ લીધું તું તો ફોર્મ માં આવી ગયો. જય માતાજી. પાટી જય માતાજી. મુકા જય માતાજી. હેલો ભાઈ, સોરી હું ઘરે આવી ગયો, વિડીયો બનાવ્યો પણ કઈ કારણના લીધે બ્લોક થઈ ગયો, ક્રેક થઈ ગયો. એટલે વિડીયો મેં ફરીથી કરવો પડશે. હું ઘરે આવી ગયો. આવજો, આપણે ઘર આવી ગયા. પ્લસ બીજી વસ્તુ એવી છે કે હવે સોરી બધા માટે કે આ લાસ્ટ બ્લોકમાં થોડું ફરક રહેશે. વાંધો નહીં, તમે ખાલી એક કામ જરૂર કરજો. આ સાઈડ સબસ્ક્રાઇબ હશે, એ સબસ્ક્રાઇબ બટન દબાવજો. આ સાઈડ નામ પ્લીઝ એટલું કરતા જજો. મારો બ્લોગ જોતા હોય, તમને ગમતો હોય, કંઈક નવું સજેશન આપી શકતા હોય તો તમે મને આપજો. હું એનો ફોલો કરીશ, એમાં કંઈક કરીશ હું ચેન્જીસ, તમે કહેશો એમ. એન્ડ પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ, શેર, લાઈક, કમેન્ટ જરૂરથી કરજો પ્લીઝ. ચલો બાય બાય. જય માતાજી.